નજર લાગી જાવી એટલે શું? કોઈનું બંધન છે એટલે શું? વાલા ભક્તો, આ જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નજર લાગી જાવી એટલે કે જેમ સૂર્યના કિરણો નીકળે છે ને તમે સૂર્યની સામે જોવો એટલે એના તરંગો તમારા આંખની સાથે જોડાઈ જાય છે. એમ તમારા ઘરની અંદર તમે કોઈ નવી વસ્તુઓ લીધી છે અથવા તો તમે બહુ સારી રીતે તૈયાર થયા છો અને કોઈની પણ મીઠી નજર એ આંખમાંથી જે પોઝિટિવ અને નેગેટિવ તરંગો નીકળે છે એ તરંગો દ્વારા તમને નજર લાગી જાય છે. એ તરંગો તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ ઇફેક્ટ આપે જ છે. એમાં કોઈ શંકાને સ્થાને નથી. કોઈની ભારે નજર હોય તો બાળક ઉપર કોઈ નજર એવી લાગી જાય તો એ બાળક તરત બીમાર પડી જાય છે અને બાળક રો કરે છે. એટલે આપણે કહીએ કે એને નજર લાગી ગઈ છે. કોઈ નજર જેની લાગે છે એનો પણ એવો ભાવ ન હોય કે આ બાળક દુઃખી થાય કે આ બાળક બીમાર થાય કે આ બાળક રડે, પણ એને ખુદને પણ ખબર ન હોય કે મારી નજર એટલી બધી ખરાબ છે, મારી નજર એટલી બધી ભારે છે. પછી ધંધાની અંદર બંધન થઈ જવું એટલે એક પછી એક તમારા ઘરની અંદર તમે ઝડપથી વસ્તુઓ કઈ વહાવા લાગો છો, સારું સારું મકાન બનાવવા લાગો છો, સારી સારી ગાડીઓ બંગલા તમે ખરીદવા લાગો છો, તો લોકોને એવું લાગવા મળે છે કે આની પાસે બહુ પૈસો આવી ગયો છે. એટલે પછી તમારા ધંધાનું બંધન થઈ જાય છે, લક્ષ્મીનું બંધન થઈ જાય છે અને પછી તમે પાછા હેઠા પડો છો. તો જો ઈશ્વરની કૃપા થઈને તમને ઝડપથી કંઈ મળતું હોય ને તો સમાજની અંદર બહુ દેખાડો ના કરવો. જય ગજાનન, જય માતાજી.